નમસ્કાર ભક્તજનો, શું તમે ક્યારેય વિચાર્યું છે શિવરાત્રીના દિવસે ખાસ કરીને શિવલિંગની જ પૂજા કેમ થાય છે? શિવ તો સર્વત્ર છે, તો લિંગ સ્વરૂપનું મહત્વ શું? વિડિયો ગમે તો હમણાં જ લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો. પૌરાણિક કથા અનુસાર એક વખત બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે વિવાદ થયો કે સૃષ્ટિનો સાચો સર્જક કોણ? ત્યારે અચાનક આકાશ અને પૃથ્વી વચ્ચે એક અનંત તેજસ્વી અગ્નિસ્તંભ પ્રગટ થયો. એની ન તો શરૂઆત દેખાતી હતી કે ન તો અંત. વિષ્ણુ પાતાળ સુધી ગયા અને બ્રહ્મા આકાશ સુધી ઉડ્યા, પણ હજારો વર્ષ પછી પણ એ અગ્નિસ્તંભનો અંત ન મળ્યો. ત્યારે એ જ અગ્નિસ્તંભમાંથી ભગવાન શિવ પ્રગટ થયા અને એ સ્વરૂપ જ હતું શિવલિંગ. એ રાત્રિ હતી ફાલ્ગુન માસની કૃષ્ણ ચતુર્દશી, અર્થાત મહાશિવરાત્રી. શિવે કહ્યું, આ રાત્રે જે કોઈ ભક્ત મારા લિંગ સ્વરૂપની પૂજા કરશે તેના જીવનમાંથી અજ્ઞાન અને અંધકાર દૂર થશે. એથી દેવતાઓએ આખી રાત શિવલિંગ પર જળ, દૂધ, બિલીપત્રથી અભિષેક કર્યું અને જાગરણ કર્યું. આજથી શરૂ થઈ શિવરાત્રીની રાત્રે શિવલિંગ પૂજાની પરંપરા. શિવલિંગ કોઈ મૂર્તિ નથી, એ છે અનંત શક્તિનું પ્રતીક, પુરુષ અને પ્રકૃતિનું મિલન, પંચતત્વ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશનું સંતુલન. એથી જ શિવરાત્રીના દિવસે શિવલિંગ પૂજા મનને શાંત કરે, પાપ નાશ કરે અને ગ્રહદોષ પણ શાંત કરે. શાસ્ત્ર કહે છે શિવરાત્રીની રાત્રે કરેલી શિવલિંગ પૂજા સામાન્ય દિવસોથી અનેક ગણું ફળ આપે છે. હવે મને કહો, તમે શિવરાત્રી પર દૂધથી અભિષેક કરો છો કે જળથી? નીચે કોમેન્ટ કરીને જરૂર લખજો. વિડિયો ગમે તો લાઈક કરો અને સચોટ માહિતી માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બોલો મારી સાથે, ઓમ નમઃ શિવાય.